તો છોટાઉદેપુર જિલ્લાનો આરટીઓ કોડ છે GJ34। છોટાઉદેપુર જિલ્લાનું મુખ્ય મથક છે છોટાઉદેપુર। છોટાઉદેપુર જિલ્લાની રચના છે એ 15 ઓગસ્ટ 2013ના દિવસે થઈ હતી। અમુક જગ્યાએ તમને 26 જાન્યુઆરી 2013 લખેલું હશે। એ ઓપરેશનલી શરૂઆત એની 26 જાન્યુઆરીએ થઈ હતી। ત્યાર પછી છોટાઉદેપુર જિલ્લાની વસ્તી 2011 મુજબ 10,71,831 છે। છોટાઉદેપુર જિલ્લાની વસ્તી ગીચતા 312 પ્રતિ ચોરસ કિલોમીટર। છોટાઉદેપુર જિલ્લાનું જાતિ પ્રમાણ છે 967। છોટાઉદેપુર જિલ્લાનો સાક્ષરતા દર 43.51%। ત્યાર પછી છોટાઉદેપુર જિલ્લામાં ટોટલ 6 તાલુકાઓ છે। કયા કયા? તો કે છોટાઉદેપુર, જેતપુર, પાવી, ક્વાંટ, નસવાડી, સંખેડા અને બોડેલી। ત્યાર પછી છોટાઉદેપુર જિલ્લામાં મહાનગરપાલિકા નથી પણ નગરપાલિકાની સંખ્યા 1 છે। વિધાનસભા બેઠક 3 છે જ્યારે લોકસભા બેઠક 1 છે। છોટાઉદેપુર જિલ્લાનું ક્ષેત્રફળ જોઈએ તો 3,436 ચોરસ કિલોમીટર। ત્યાંની મુખ્ય નદીઓ છે ઓરસંગ અને સુખી નદી। છોટાઉદેપુર જિલ્લાનું મુખ્ય તળાવ છે કુસુમ સાગર તળાવ અને ત્યાં લેવામાં આવતા મુખ્ય પાકો મકાઈ, જુવાર, તુવેર। છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય ઉદ્યોગો તો કે લાકડાના હસ્તકલા ઉદ્યોગ અને ફ્લોરસ્પાર ઉદ્યોગ। આ હતી છોટાઉદેપુર જિલ્લા વિશે માહિતી। મોરબી જિલ્લાની માહિતી આવી જ રીતે તમારે જોવી હોય તો નીચે એના વિડીયોની લિંક આપેલી છે અને કમેન્ટ કરજો કે નેક્સ્ટ હવે કયા જિલ્લાની માહિતી તમારે જોવી છે। થેન્ક યુ।